આજે વિશ્વભરમાં નાતાલના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના ઐતિહાસિક અને પ્રખ્યાત ફતેગંજ મેથોડિસ્ટ ચર્ચ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। આજે વિશ્વભરમાં નાતાલના પર્વ નિમિત્તે ફતેગંજ મેથોડિસ્ટ ચર્ચમાં પ્રભુ ઈશુના જન્મોત્સવને વધાવવા મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને વિશેષ પ્રાર્થના સભા અને શાંતિનો સંદેશ આપ્યો હતો। આજના અવસર નિમિત્તે ચર્ચના સભાખંડને રંગબેરંગી રોશની, ફૂલો અને ક્રિસમસ ટ્રીથી અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા। સવારે આયોજિત વિશેષ પ્રાર્થના સભામાં પાદરી દ્વારા પ્રભુ ઈશુના જીવન અને તેમના દ્વારા આપવામાં આવેલા પ્રેમ, દયા અને શાંતિના સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું। પવિત્ર ગીતોના ગુંજારવથી આખું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। પ્રાર્થના સભા પૂર્ણ થયા બાદ ચર્ચના પટાંગણમાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। લોકોએ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળી નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી। પરિવારજનો અને મિત્રો સાથે સેલ્ફી લઈને આ આનંદની ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી। નાના બાળકોમાં સાન્તા ક્લોઝ અને ક્રિસમસ ગિફ્ટ્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ફતેગંજ ચર્ચમાં આ ઉજવણી માત્ર ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહી હતી। આ તહેવારમાં માત્ર ખ્રિસ્તી સમાજ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકોએ પણ ચર્ચની મુલાકાત લઈને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી, જે વડોદરાની સંસ્કારી નગરીની ઓળખને પણ વધુ મજબૂત કરે છે। ઈસુનો જન્મ એ સમગ્ર મનુષ્ય જાતને માટે થયો। મનુષ્યને પાપમાંથી તારવાને માટે, મોક્ષને માટે એણે પૃથ્વી ઉપર એણે જન્મ લીધો છે, કારણ કે મનુષ્ય જાત એ પાપની અવસ્થાની અંદર એ ખાડાની અંદર પડી ગયું છે અને એટલાના માટે એ નિષ્પાપ વ્યક્તિ એ પાપમાંથી બહાર કાઢી શકે છે। એટલાના માટે આજનો દિવસ સમગ્ર ખ્રિસ્તી સમાજના માટે, સમગ્ર લોકોના માટે એ ખાસ દિવસ છે, ઉજવણીનો દિવસ છે। ખાસ કરીને આજના દિવસે લોકો એકબીજાને ઘરે મળતા હોય છે, ઘરે જઈને વિશ કરતા હોય છે। શું કહેશો તમે પણ કેવી રીતે? આજનો દિવસ ઘરે ઘરે જઈને લોકો એ શુભેચ્છા પાઠવે છે અને ઈસુ કે જે જન્મ પામ્યા છે તેની વધામણી લોકો સુધી પહોંચાડે છે। લોકો ચર્ચમાં આવે છે, મંદિરમાં આવે છે, રોશની જોવે છે, આનંદ કરે છે અને રાત્રે પણ બહુ મોટી મેજની અહીં આગળ ઉમટે છે। નાતાલની શુભકામના સમગ્ર વડોદરાવાસીઓને, નાતાલની શુભકામના। નાતાલ એક ખાસ હર્ષોલ્લાસનો તહેવાર તો છે જ, પણ નાતાલ એ હર્ષોલ્લાસનો તહેવાર તો છે જ, પણ ખાસ પ્રભુ ઈસુનો જન્મદિવસ ખાલી ક્રિશ્ચિયનો માટે નહીં, સમગ્ર માનવજાત માટે થયો। પાપોની મુક્તિ, પ્રેમ અને શાંતિનો સંદેશો અને ભાઈચારો, એકબીજા સાથે હળી મળીને રહીએ એ સંદેશા સાથે પ્રભુનો જન્મ થયો। નાતાલના દિવસે અમારે હર હંમેશની જેમ ચર્ચમાં પ્રાર્થના હોય છે, રાત્રે બી પ્રાર્થના હોય છે અને એ પ્રાર્થના સાથે અમે નાતાલની શરૂઆત કરીએ છીએ કે સમગ્ર દેશમાં સુખાકારી, વડોદરામાં અને ગુજરાતમાં અને સર્વ લોકો આપણે ભારત દેશવાસીઓ હળી મળી રહીને એ અમારી પ્રાર્થના નાતાલના સંદેશા રૂપે હોય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।